દેશને એક બીમારીએ ઘેરી લીધું છે. કોઈને સમજ નથી પડતી કે આ કેવી બીમારી છે. ડોક્ટર્સ હેરાન છે અને વૈજ્ઞાનિક પણ આના ઉપર સંશોધન કરી રહ્યા છે. દાદાજી, કાલથી મારી આંખ બંધ નથી થઈ. હું સૂઈ નથી શક્યો અને બંટીનું મોઢું બંધ નથી થયું. ક્યારે મચ્છર અને ક્યારે માખી વારે ઘડીએ ઘૂસે છે. ડોક્ટરને પણ સમજમાં નથી આવી રહ્યું શું બીમારી છે. આ જુઓ, પપ્પાનો હાથ કેવો વાંકો થઈ ગયો છે. આખા શહેરમાં બધાને કંઈક ને કંઈક આવું થયું છે. અમે પણ હમણાં ટીવીમાં આ જ સમાચાર જોઈ રહ્યા હતા. હું તપાસ કરું છું કે આખરે આ કઈ બીમારી છે. આ બીમારી આજથી 100 વર્ષ પહેલા મધ્ય સાગરના કાલુકા દ્વીપ પર હતી. તો પછી આ અહીંયા કેવી રીતે આવી ગઈ? કોઈ માઇગ્રેટરી બર્ડ સાથે આવી ગઈ હશે. જ્યારે પક્ષીઓ એક શહેરથી બીજા શહેરમાં ઉડીને જાય છે ત્યારે એમની પાંખોમાં કેટલાક જીવાણુઓ આવી જાય છે. એ ગામના લોકોએ એનો ઈલાજ કેવી રીતે કર્યો? ત્યાંના એક ડોક્ટરે આનો ઈલાજ શોધ્યો અને એ ઈલાજ છે આ ફૂલમાં. આ ફૂલની પાંદડી ખાવાથી અથવા એનો રસ કાઢીને પીવાથી આ બીમારી દૂર થઈ જાય છે. દાદાજી, પણ આ તો 100 વર્ષ જૂની વાત છે. હવે ખબર નહીં આ ફૂલ ત્યાં હોય કે નહીં. એ તો ત્યાં જઈને જ જોવું પડશે. વીર, તમે લોકો સ્પેસશિપ લઈને ત્યાં જાઓ. ધ્યાન રાખજો. દાદાજી, હું ઉડવાના પાંખ પણ લઈ જાઉં છું. શું ખબર ક્યારે સ્પેસશિપ વગર ચુલબુલને પણ ઉડવાની જરૂર પડી જાય. તું બરાબર કહે છે વીર. પૂરી તૈયારી કરીને જજો. વાવ, કેટલું સરસ આઇલેન્ડ છે. અહીંયાના પક્ષી પણ કેટલા સુંદર છે. બધું સરસ છે. વીર, એ લોકો આવી ગયા. ચલો ભાગીએ. ઉભા રહો, પહેલા હું વાત કરી લઉં. બની શકે કે વાત કર્યા પછી એ લોકો દોસ્ત બની જાય. અમે અહીંયા મિત્રતા કરવા આવ્યા છીએ. અમને તમારી મદદ જોઈએ છે. હુલા હુલા તીરુ ભાલા, હુલા હુલા હર કોઈ હાલા. હુલા હુલા. ઇમલી, વીર, હું પણ આ પ્રતિયોગિતામાં ભાગ લઈશ. જોજે, હું સૌથી વધારે દૂધ પીને પહેલો આવીશ. ના ચિંટુ, તું એક જીન છે અને તું જાદુથી જીતી જઈશ. કોઈ સાધારણ છોકરો તારાથી સ્પર્ધા કેવી રીતે કરી શકે? તું મને કોઈ પણ પ્રતિયોગિતામાં ભાગ લેવા નથી દેતો. અરે ભાઈઓ અને બહેનો, મારું નામ છે ક્રોધી પહેલવાન. અમારી ડેરીમાં આ કોમ્પિટિશન એટલે રાખવામાં આવી છે કે જેથી છોકરાઓને દૂધ પીવાની આદત પડી જાય. જે છોકરું સૌથી વધારે દૂધ ઘટકાવી જશે એ જ પહેલું આવશે. હા, ચલો ભાઈ, સ્પર્ધા શરૂ કરો. ત્યારે પીરસો દૂધ, એમ કહું. ઓ બાપા. ઇમલી, મને તો આ ચિંટુ લાગે છે. એ પણ આટલું બધું દૂધ ન પી શકે. અરે બસ બસ છોકરા, અમારું બધુંય દૂધ ખલાસ થઈ ગયું. અમે તને પહેલું ઇનામ. એક મિનિટ સર, આ સ્પર્ધા ફુરસતગંજના બાળકો માટે છે. ફર્સ્ટ પ્રાઇઝ બંટીને મળવું જોઈએ કારણ કે આ છોકરો ફુરસતગંજનો નથી. મારું નામ પિન્ટુ છે. હું પહેલો આવ્યો છું. એ જુઓ ભાઈ, આ પિન્ટુ જે છે તે ફુરસતગંજનો નથી, એટલે એને આ સ્પર્ધામાં પહેલું ઇનામ નહીં આપવામાં આવે. છતાંય અમે એને બીજું એક ઇનામ તો ચોક્કસ આપીશું ભાઈ.
આ ટ્રોફી છે આ છોકરા પિન્ટુ માટે અને આ સ્પર્ધામાં પહેલો આવ્યો છે બંટી. હું જીતી ગયો. હાલમાં સૂત્રો પાસેથી ખબર મળી છે કે ફુરસતગંજમાં રોજ દરેક તબેલામાંથી ઘણી ભેંસ ચોરી થઈ રહી છે. પોલીસોના ઘણા પ્રયાસોની પછી પણ ચોર નથી પકડાયો. હવે ખાલી ન્યૂ ડેરીમાં જ ભેંસ બચી છે, કારણ તેની સુરક્ષા ઘણા બધા પહેલવાન કરી રહ્યા છે. લોકોએ રોબો બોયને અપીલ કરી છે કે આ ચોરને પકડી લે. રોબો બોય, જો તમે આ સમાચાર જોઈ રહ્યા છો તો પ્લીઝ હેલ્પ. દાદાજી, મારે પેલા ચોરને પકડવો જ પડશે. પણ કેવી રીતે? ચિંટુ છે ને, દૂધથી ભરેલો આખી ડેરી. તેને કહો કે જાદુથી ભેંસ બનીને અહીંયા ઊભો રહી જાય. જ્યારે ચોરાને લેવા આવશે ત્યારે આ બધું જોઈને આપણને બોલાવી લેશે.